જેમ દયારામભાઈ કે ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણા સંગથી બીજા કોઈના શુદ્ધ ભાવનું પોષણ થાય, આપણે કોઈને સાચો માર્ગ બતાવીએ અને આપણા થકી એક પણ જીવ પ્રભુ સુધી પહોંચે ત્યારે ખરા વૈષ્ણવ. પણ આપણા કારણે જો કોઈનો ભાવ બગડે, આપણા કારણે કોઈ એકાદ જીવ પણ પ્રભુથી વિમુખ થયો, આપણા કારણે કોઈ જીવને ભગવત પ્રાપ્તિમાં અંતરાય આવ્યો, તો એનાથી મોટો કોઈ અપરાધ ભક્તિ માર્ગમાં નથી. યાદ રાખજો, અનેક જન્મો સુધીનું દોષનું ફળ આપણે ભોગવવું પડે છે. બહુ મોટો અપરાધ છે કોઈ જીવને ઠાકોરજીથી કે વલ્લભથી વિમુખ કરવાય. આ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, બ્રહ્મ સંબંધ થયું, ઠાકોરજી તમારી પાસે કઈ અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરાવવા માંગે છે. એમને અવસર ઠાકોરજીએ નથી આપ્યો, તમારું વર્ણ પ્રભુએ પુષ્ટિ દ્વારા કર્યું છે. પુષ્ટિ જીવોને ઠાકોરજીએ પોતાની સેવા માટે પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. એટલા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા એ આપણો દાસ ધર્મ છે. બીજો પુરુષાર્થ છે અર્થ. અર્થ એટલે કમાવવું, ઘર ચલાવવા, પરિવાર માટે આપણે કમાઈએ છીએ. જ્યારે અલૌકિક ધન કયું? સ્વયં ઠાકોરજી. અર્થો હરિરે વહી, એટલે તો પ્રભુને આપણે નિધિ કહીએ છીએ. સ્વયં શ્રી ઠાકોરજી રૂપી ધન આપણા ઘરમાં બિરાજતા હોય, એને કયા લૌકિક ધનની અપેક્ષા હોય? લક્ષ્મીની પાછળ દોડીએ ને તો લક્ષ્મી ના મળે, પણ લક્ષ્મીના નાથ જેના ઘરમાં બિરાજતા હોય ને, ત્યાં લક્ષ્મી દોડતી દોડતી ચાલીને સામે આવે. ત્રીજો પુરુષાર્થ છે કામ, એટલે આપણે ઈચ્છાઓ. લૌકિકમાં અનેક પ્રકારની ઈચ્છાઓ મનમાં થતી રહે. આજે આ જોઈએ, કાલે પહેલું જોઈએ, લૌકિક સુખ મેળવવાની ઈચ્છા જાગે, પણ બધાની બધી ઈચ્છાઓ પૂરી ના થાય. ત્યારે પુષ્ટિ માર્ગે જીવનો કામ શું? કામ હરિ દિદુક્ષૈવ નિત્ય હરિ દર્શન લાલસા. પ્રભુના દર્શન કરતા કરતા નેત્રોને તૃપ્તિ જ ના થાય. પ્રભુના દર્શનની એવી તાલાવેલી એ પુષ્ટિ જીવનો કામ પુરુષાર્થ છે. અને મોક્ષ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રોમ, પ્રભુના બની જવું. શ્રી યમુનાજીની કૃપાથી તનુનવત્વની પ્રાપ્તિ થાય. આ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બની જાય અને આ જ દેહથી આપણને ઠાકોરજીના સ્વરૂપાનંદની રસાનુભૂતિ થાય, પ્રભુની લીલાઓનો અનુભવ થાય. એ ભક્તિ માર્ગીય મોક્ષ છે.